અત્યારે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। લકી ડ્રોમાં રાજસ્થાન પોલીસની એન્ટ્રી થતાં ખળભળાટ મચી જવા પામ્યો। ગુજરાતની કહેવત છે ને કે જ્યાં લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ના મરે, આવો જ કિસ્સો લકી ડ્રોમાં સામે આવ્યો છે। બનાસકાંઠાના થરાદના રાહ ખાતે બનાસધરા લકી ડ્રોનું આયોજન કરનાર સંચાલકો લોકોના રૂપિયા લઈ ફરાર થઈ જતા ડ્રો સ્થળે અફડાતફડીનો માહોલ સર્જાયો, જેથી રાજસ્થાન પોલીસ ઘટના સ્થળે પહોંચી લોકોની ફરિયાદ કરવા અપીલ કરી હતી। બનાસકાંઠા જિલ્લામાં એક પછી એક લકી ડ્રો સંચાલકો દ્વારા ફ્રોડ કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે। જોકે છેલ્લે થરાદના શેદલા ગામના ડ્રો સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો અને ત્યારબાદ ફરી 21 તારીખે એટલે કે ગઈ રાત્રિએ 399 રૂપિયાની કૂપનથી યોજવામાં આવનારા બનાસધરા લકી ડ્રો સંચાલકો ફ્રોડ કરી નાસી જતા લોકોને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો। લાખોના ઇનામનું લાલચ આપી ડ્રો સંચાલકો ફરાર થઈ ગયા હતા અને આ સંચાલકો વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડીનો ગુનો થોડા દિવસ પહેલા અગાઉ જ નોંધાયો હતો, પરંતુ કાયદાનો ડર ન હોવાથી આવા તત્વોને છેતરપિંડી માટે પ્રોત્સાહન મળી જતા ફરી સક્રિય બની ફરીથી આ બનાસધરા લકી ડ્રો સંચાલકો લોકોને છેતરવામાં સફળ રહ્યા છે। અને જોકે બનાસધરા લકી ડ્રોના સંચાલકો થરાદના રાહ મુકામે ડ્રોનું આયોજન કરવાના હતા, પરંતુ થરાદ પોલીસના કાર્યવાહીના ડરથી ગુજરાતનું સરહદી રાજસ્થાનનું ગામ વિરોલ ખાતે કૂપન તેમજ પૈસા જમા કરાવવા એજન્ટ સહિત લોકોને ડ્રો કરવાની લાલચ આપી વિરોલ ગામ ખાતે બોલાવ્યા હતા, પરંતુ ડ્રો કરવાનું કહી રાત્રે લોકો પાસેથી લાખો રૂપિયાનું ઉઘરાણું કરી અંતે ડ્રો સંચાલકોના બનાવેલા પ્લાન મુજબ ફરાર થઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ કયુમભાઈ ચૌહાણ, થરાદ લાખણી, બ્યુરો ચીફ, બનાસકાંઠા।